હિંમતનગરના ગોપાલકુંજ પાસે અસામાજિક તત્વોનો આતંક। કાંભોઈ પેલોડા સ્ટેટ હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક। કાંભોઈ પેલોડા સ્ટેટ હાઈવે પર ગુંડા તત્વોનો કહેર। વાહનો પર દંડા ફટકારી અને પથ્થરમારાથી વાહનોમાં તોડફોડ કરી। પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ આ ઉત્પાત મચાવ્યો। પશુ સાથે અકસ્માત બાદ માલિકને ઠપકો આપતા મામલો વિચકાયો હતો। કાંભોઈ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ તો પોલીસની હાજરીમાં જ આ પ્રકારે જે અસામાજિક તત્વો છે તે બેખૌફ બન્યા હતા અને પોલીસ ફક્ત અને ફક્ત મુખ પ્રેક્ષક બની જોતી હોય તે પ્રકારના આ જે દ્રશ્યો છે તે હિંમતનગરથી સામે આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે દર્શન, કયા મામલે આ પ્રકારે મારામારી, પોલીસ કાર્યવાહી શું પહોંચી, કેટલે પહોંચી? હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશન મથક વિસ્તારનું જે ગોપાલકુંજ ગામ છે તે ગોપાલકુંજ ગામની પાસેથી જ સ્ટેટ હાઈવે પસાર થાય છે। જે હિંમતનગર ભિલોડા સ્ટેટ હાઈવે કહેવાય છે। તે સ્ટેટ હાઈવે પર જ જે એક પશુ હતું તે પશુ કાર સાથે ટકરાયું હતું અને પશુ માલિકે જે કાર ચાલક હતો તેને ઠપકો આપ્યો હતો। જે કાર ચાલક બાજુના જ ગામનો રહેવાસી હતો અને ત્યારબાદ આ મામલો બીચક્યો હતો। બીજા દિવસે જે કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જે ગોપાલકુંજ ગામના લોકો છે તે લોકો હાઈવે પર કારને આંતરી હતી અને કારમાં તોડફોડ કરી હતી। તોડફોડ કર્યા બાદ જે બે ટોળાઓ છે તે સામસામે આવી ચૂક્યા હતા અને પોલીસને ઇન્ટરફિયર થવું પડ્યું હતું। પોલીસ ગાંભોઈ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પોલીસના જવાનો બે જેટલા જ જવાનો હોવાના કારણે જે પોલીસ હાજર હતી તે દરમિયાન પણ સામસામે ટોળાઓ પથ્થરમારો કરી રહ્યા હતા। એ પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો હતો। જોકે જે અત્યાર સુધી જે પોલીસની જે કામગીરી છે, ગાંભોઈ પોલીસના જે વ્યક્તિઓ છે તેઓના ઉપર અનેકવાર આ રીતના જે આક્ષેપો હતા જે સ્થાનિકોએ કર્યા હતા તે સ્થાનિકોના આક્ષેપો પ્રમાણે જો માનીએ તો સમય અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે જે આ ઘટના હતી તે ઘટનાને લઈને લગભગ 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને ગાંભોઈ રેફરલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બંને પક્ષના જે લોકો છે તે લોકો અત્યારે હાલ ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા છે। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ ઘટના હિંમતનગરની કે જ્યાં ગોપાલકુંજ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને આ આતંકમાં અમુક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। અકસ્માતની આ જ્યારે ઘટના બની હતી, પશુ સાથે અકસ્માત બાદ જે બબાલ હતી તે બબાલ થઈ હતી અને બોલાચાલી બાદ આ બબાલે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। વાહનોમાં તોડફોડ કરી પોલીસની હાજરીમાં જ સમગ્ર બનાવ